નમસ્કાર મિત્રો, કેન્સરના દર્દીઓ માટે રાહતના સમાચાર. ખાસ વિડીયોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે, કારણ કે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદિક દવાની ક્લિનિક ટ્રાયલ સફળ થઈ ગઈ છે. તે રેડિયોથેરાપી અને કિમોની સાઇડ ઇફેક્ટથી ઓછી કરી છે. તેનાથી ટ્યુમરના બાયોમાર્કર ઓછા થાય છે અને શરીરમાં વાહિત સેલ્સ અને હિમોગ્લોબિન વધે છે. આ દવાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત થાય છે. બોડી રિવાઇવલ નામની આ દવાનું ક્લિનિક રોયલ ઇન્ડિયન ફાઉન્ડેશન ઓફ મેડિકલ રિસર્ચ ICFR તરફથી નિર્ધારિત SOP અનુસાર કોલકાતાની JBO રોયલ ટ્રસ્ટ આયુર્વેદિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થયું છે. ઓર્ડિનેટર ડો તપસ કુમાર મુજબ ઓક્ટોબર 2023થી નવેમ્બર 2024 સુધી બ્રેસ્ટ કેન્સરના દર્દી પર આ ટ્રાયલ કરવામાં આવી છે. ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટરમાં અપલોડ થયેલ ફાઇનલ રિપોર્ટ મુજબ ટ્રાયલ દરમિયાન 18થી 60 વર્ષની બ્રેસ્ટ કેન્સરની પીડિત મહિલાઓને સપોર્ટિવ સપ્લિમેન્ટની જેમ આ દવા આપવામાં આવી છે, જેમની કીમો અને રેડિયોથેરાપી થઈ ચૂકી હતી. 12 સપ્તાહ સુધી 6 દિવસના અંતરકાળની 6 ml દવા અપાઈ. મહિલાને દવા આપવામાં આવી. તેમની ટીમો અને રેડિયોથેરાપી બાદ થનારી ઉલટી, થાક અને ભૂખ ન લાગવા જેવી સાઇડ ઇફેક્ટ બિલકુલ ન થઈ. દવામાં ક્લિનિક ટ્રાયલ કોઓર્ડિનેટર તપસકુમાર સુરે જણાવ્યું કે ઓક્ટોબર 2023થી નવેમ્બર 2024 સુધી બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ પર આ આયુર્વેદિક દવાનું ટ્રાયલ કરવામાં આવ્યું. આયુર્વેદિકમાં આવું પહેલીવાર થયું. મતલબ એ છે કે કેન્સરની આ પહેલી આયુર્વેદિક દવા છે. દવા નિર્માતા કંપની હેલ્થ ટ્વિટરના CEO મોનિકાને જણાવ્યું કે બોડી રિવાઇવલ પર 1996થી રિસર્ચ ચાલી રહ્યું હતું, જેથી મલ્ટી હર્બલ ફોર્મ્યુલા બિલ્વા, અશ્વગંધા, કાકડી, સુકરી, મજિષ્ઠા, લોદ્ર અને મધને સામેલ કરવામાં આવ્યું છે. આ એવી જડીબુટ્ટીઓ છે જેમાં કેન્સર પ્રતિરોધ તત્વ મળી આવે છે. જે દર્દીઓ આ દવા આપવામાં આવી તે લોકોને ફરી કેન્સર થવાનું જોખમ ઓછું થયું. દવાની હિમોગ્લોબિનનું સ્તર વધ્યું અને ન્યુટ્રોફિલ કાઉન્ટમાં પણ સુધારો થયો. લિવર એન્ઝાઇમનો સ્તર પણ ઓછું થયું. રિસર્ચ જર્નલ નેચરમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ દેશમાં દર વર્ષે કેન્સરના કેસોમાં 11.5% વધારો થઈ રહ્યો છે, જેના સામે લડવામાં કીમોથેરાપી, રેડિયોથેરાપી અત્યાર સુધી સૌથી કારગર રહ્યા છે, પરંતુ દર્દીના શરીર પર તેના સાઇડ ઇફેક્ટ સૌથી વધુ થાય છે. એવામાં બોડી રિવાઇવલ દવા દર્દીને ઝડપથી રિકવર કરવામાં મદદ કરશે. ICFRના પ્રોટોકોલ મુજબ આયુર્વેદિકની જે દવાનું સફળ ક્લિનિકલ ટ્રાયલ થયું છે, તેમાં વ્યક્તિની ઇમ્યુનિટી વધારનારો અને શરીરની ડિટોક્સિફિકેશન કરનાર પ્રાકૃતિક તત્વ છે. કીમો અને રેડિયોથેરાપીથી સાઇડ ઇફેક્ટ ઓછું થવાથી પણ દર્દીને રાહત મળે છે. સપોર્ટિવ સપ્લિમેન્ટની જેમ તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી કેન્સર સામે લડવામાં મદદ મળે છે. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂરથી લખજો.